સુપર સિક્સમાં હવે વાત એક ખૂબ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ મેસેજ આપતા મુદ્દાની. અત્યારે તમામ સોસાયટી અને ફ્લેટમાં પાર્કિંગનો પ્રશ્ન સૌથી વિકટ છે. અનેક બિનજરૂરી વાહનોના કારણે પાર્કિંગની જગ્યા નથી હોતી. આ જ રીતે પાર્કિંગમાં ધૂળ ખાઈ રહેલી સાયકલો જોઈને બાપુનગરમાં રહેતા પહેલ ફાઉન્ડેશનના મુકેશ પડસાળાને એક વિચાર આવ્યો અને કેટલાક લોકોને મળ્યો તેનો ફાયદો. સોસાયટી અને ફ્લેટમાં ધૂળ ખાઈ રહેલી સાયકલને સર્વિસ કરાવી જરૂરિયાતમંદ લોકોને આપે છે પહેલ ફાઉન્ડેશન. કોરોના કાળથી જ અત્યાર સુધીમાં તેમણે 500થી વધારે સાયકલો સર્વિસ કરાવી વિદ્યાર્થીઓ તેમજ જરૂરત હોય તેવા લોકોને ભેટ સ્વરૂપે આપી છે. 1000થી વધુ લોકોને સાયકલ આપવાનો તેમનો ટાર્ગેટ છે. મુકેશ પડસાળાને તેમના મિત્રના ફ્લેટના પાર્કિંગમાં અનેક સાયકલ ધૂળ ખાતી દેખાઈ હતી. આ જોઈને તેમને વિચાર આવ્યો કે આવી સાયકલ જરૂરિયાતમંદોને આપીને તેમની જરૂરિયાત પૂરી કરી શકાય. આ માટે તેમણે આજુબાજુના વિસ્તારમાં જઈને સાયકલો શોધીને જરૂર હોય તેવા લોકોને આપવા માંડ્યા. અને આ કારણે જ આ કેસમાં બ્રેક લાગી ગઈ હતી કોરોના કાળ દરમિયાન. જોકે વિદ્યાર્થીઓએ આવીને સાયકલ માંગતા તેઓએ આ કામ ફરી શરૂ કર્યું હતું. તેમની આ કામગીરી જોઈને સાયકલ સ્ટોરના સંચાલક પણ ફ્રીમાં સાયકલ સર્વિસ કરી આપે છે. અને સેવા યજ્ઞના આ કાર્યને પહેલ ફાઉન્ડેશને નામ આપ્યું છે. મિત્રોને ત્યાં ફ્લેટમાં જૂની સાયકલો ધૂળ ખાતી જોયા પછી વિચાર આવ્યો કે આ સાયકલો પડી રહે છે એના કરતાં કોઈ ચલાવે તો કેવું સારું. મિત્રોને મેં વિચાર રજૂ કર્યો. મિત્રોની તૈયારીઓ બતાવી કે ભાઈ તમે આ સાયકલો લઈ જાઓ, અમારે કોઈ આનો ચાર્જ લેવો નથી. અને મિત્રની એક સાયકલની દુકાન દેવી સાયકલ પર આ સાયકલો પહોંચાડી તેમણે ફ્રીમાં સર્વિસ કરી આપી. કોરોના પહેલાંની આ પ્રવૃત્તિને આજે વેગ ઘણો મળી ગયો છે. 500 સાયકલો અમે જરૂરિયાતમંદ બાળકોને સાયકલો આપી છે. દાતાઓની મદદથી સર્વિસમેનોને 15 સાયકલ નવી પણ આપવામાં આવી છે. આ માટે અમારી પાસે ટીમબળ પણ મોટું થઈ ગયું છે. 20થી 25 છોકરાઓ આખા અમદાવાદમાં આ કામ કરી રહ્યા છે. જૂની સાયકલો શોધે છે અને અમને જાણ કરે છે. ટેમ્પોવાળા પણ અમને ફ્રીમાં સર્વિસ કરી આપે છે અને આ પ્રમાણે અમારી સાયકલને વેગ મળ્યો છે.